حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા જન્નતના જવાનોના સરદાર જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું વંસુરને અલા મન ઝલમની યા અલ્લાહ મારા ઉપર જે લોકો જુલમ કર્યા છે મને તું તેઓ ઉપર નુસરત અતા કર. તો આજે આપણે ઇતિહાસ પ્રમાણે નજર કરીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને ખુદાવંદે કરીમે કેવી રીતના નુસરત અતા કરી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આ ઇન્કિલાબ અને આ કુરબાની પહેલા આખા ઉમ્મતે મુસલમાન અંદરમાં બની ઉમૈયા એવી રીતના હુકુમત કરતા હતા કે કોઈનો મજાલ પણ ન હતો કે કોઈ આવાજ બલંદ કરે. અને સામે બની ઉમૈયા એટલો પૈસો આપતા હતા અને એટલું બિરાવતા હતા જે લોકો નાફરમાની કરે તેઓને, અને કતલ કરી અને બાકીનાને સબકો આપતા હતા. જે ટેમના અંદરમાં નમાઝે જુમા બુધવારના પડાય અને કોઈનો દેન ના હોય કે તે અવાજ બલંદ કરી શકે. જે ટેમના અંદરમાં શરાબના નશામાં તે નમાઝ પઢાવવા વાળા નમાઝ પઢાવી રહ્યા હોય અને પછવારે નમાઝ પઢનારાઓ એક હર્ફ ના બોલી શકે. પણ આ એક બીક અને જે નિંદરના ગહેરાઈમાં મુસલમાનો જે સૂતા હતા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે આ કુરબાની બાદ, કરબલા બાદ ઇતિહાસના અંદરમાં એ મુસલમાનોના દિલના અંદરમાં શુજાઅત પેદા થઈ ગઈ અને તેઓ વિચાર કરવા લાગ્યા કે અગર જો રસૂલના પ્યારા નવાસા આ પ્રમાણે કુરબાની આપીને શહીદ થઈ જાય તો પછી અમારા નફ્સની કિંમત શું છે? અગર જો તે હુસૈન કે જે બહુ જ સારા સિત્યાસીઓમાં હતા, મદીનામાં તે ગરીબ કે ભૂખ્યા ન હતા, મદીનાના અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બહુ જ સારી હાલત હતી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે બહુ જ પુષ્કળ નાણું હતું અને તે પૈસો પોતા માટે નહીં બલકે તે ગરીબોને આપતા હતા. આટલું સારો સિત્યાસીઓ હોવા છતાં અગર જો તે શહીદ થવા કબૂલ થાય તો આ બાકીના મુસલમાનોની આંખ ખુલી કે અમો કે જે રસૂલના નવાસા જેવા તો દરજામાં નથી, અમો શા માટે દુનિયામાં જીવતા રહીએ અને બની ઉમૈયા જુલમ કરતા હોય. એટલા માટે કરબલા બાદ જે આ કરબલાનો ઇન્કિલાબ ચારેકોર ફેલાણું હતું, કરબલા પછી 4 વર્ષ જનાબે સુલૈમાન બિન સરદ અલ ખુઝાઈ ઇન્કિલાબ કર્યા. આજે ખાલી અજીઝાને મોહતરમ તમને નામ જ બતાવું છું, પણ એનો જે ઇતિહાસનો જે ઊંડાણમાં છે તે તમારી સમક્ષ હાલમાં પેશ કરવામાં નહીં આવે. પણ ખાલી એ લોકો કે જેઓએ ઇન્કિલાબ કર્યા હતા તે આ પ્રમાણે છે. જનાબે સુલેમાન પછી જનાબે મુખ્તાર ઇન્કિલાબ કર્યા. ત્યાર પછી 72 હિજરી સનમાં સાલેહ બિન મસરહ અત-તમીમીએ ઇન્કિલાબ કર્યું અને બની ઉમૈયા સાથે તેઓ જંગ કર્યા. 77 હિજરી સનમાં મતરફ બિન મુગીરાએ ઇન્કિલાબ કર્યું. 81 હિજરી સનમાં અબ્દુર્રહમાન બિન અશઅસ એ ઇન્કિલાબ કર્યું. 122 હિજરી સનમાં જનાબે ઝૈદ ઇબ્ન અલી કે જે ચોથા ઇમામ અલૈહિસ્સલામના ફરઝંદ હતા એ ઇન્કિલાબ કર્યા. 125 હિજરી સનમાં જનાબે યહયા ઇબ્ન ઝૈદ કે જે ચોથા ઇમામ અલૈહિસ્સલામના પોતરા હતા તે ઇન્કિલાબ કર્યા. 127 હિજરી સનમાં અબ્દુલ્લાહ બિન મુઆવિયા એ ઇન્કિલાબ કર્યા અને બની ઉમૈયાના સામે લડાઈ કરી. 128 હિજરી સનમાં હારિસ બિન સરીજ તે પણ ઇન્કિલાબ કરી અને બની ઉમૈયા સાથે લડાઈ કરી. એ જ 128 હિજરી સનમાં અબુ હમઝા એ પણ ઇન્કિલાબ કર્યા. 129 હિજરી સનમાં અબુ મુસ્લિમ અલ ખુરાસાની તે પણ બહુ જ મોટી જંગ કરી અને બની ઉમૈયાને હરાવ્યા હતા. આ સર્વે ઇન્કિલાબના નતીજાઓમાં 132 હિજરી સનમાં બની ઉમૈયાનું જે હુકુમત હતી, જે અશજરતુલ મલઉનત ફિલ કુરાન હતું, કુરાન શરીફમાં જે મલઉન ઝાડ કે જે બની ઉમૈયાનું ઝાડ હતું તે ઝાડ ઉખડી પડ્યું અને તેઓ નિસ્તો નાબૂદ થઈ ગયા.
यानी कि 61 હિજરી સનમાં કરબલા ઇમામ હુસેન અલૈહિસ્સલામ કુરબાની આપ્યા ત્યારથી 71 વર્ષના અંદરમાં બની ઉમૈયાનું મૂળ અને જે હુકુમત છે, જે સલ્તનત છે, તે ખતમ થઈ ગયું. અઝીઝ અને મહોતરમ, આ એવી હુકુમત હતી કે જે મુઆવિયાએ તેના દીકરા યઝીદને કહ્યું હતું, કદ અવતદતુ લકલ ઉમુર, એ મારા દીકરા યઝીદ, હું તને આ હુકુમત સરખી રીતના બનાવી અને તેના પાયા મજબૂત છે એ હું તને આપી રહ્યો છું. પણ આ અવતદતુ લકલ ઉમુર કે જે મુઆવિયાએ સરખી રીતના બનાવ્યું હતું અને મુઆવિયાના બાપ અબુ સુફિયાનની બની ઉમૈયાને ભેગા કરીને કહ્યું હતું કે તમે આ હુકુમતને દડાની જેમ અંદર અંદર પાસ કરજો, ખબરદાર તે હુકુમત બની હાશમના હાથમાં ન જાય. પણ ઇમામ હુસેન અલૈહિસ્સલામના કુરબાનીના બરકતથી, એ કુરબાનીના કારણથી મુસલમાનોના દિલના અંદરમાં જાગૃતિ પેદા થઈ ગઈ અને જનાબે મુખ્તારે જે ઇન્તકામ લીધો હતો કે જનાબે મુખ્તારના હાથમાંથી તે ઝાલિમો કુફાના અંદરમાં કતલ થયા હતા અને ત્યાર પછી બાકીના બધા ઇન્કિલાબો થકી બની ઉમૈયા ખતમ થઈ ગયા. એ હિસ્તવાર લખનારાઓ કહે છે કે અગર જો ઇમામ હુસેન અલૈહિસ્સલામની કુરબાની ન હોત તો બની ઉમૈયા ફિરഔન લોકોની જેમ હુકુમત કરત અને જે પ્રમાણે ફિરૌન લોકો હજારોના હજાર વર્ષ હુકુમત કર્યા હતા અને જનાબે મૂસાથી તે હુકુમત ઉખડી ગયું અને તબાહ અને બરબાદ થઈ ગઈ. ફિરૌન નીલ નદીમાં ગરક થયો અને તે હુકુમત તબાહ થઈ ગઈ. અગર જો ઇમામ હુસેન અલૈહિસ્સલામ કુરબાની ન આપત તો આ જ પ્રમાણે બની ઉમૈયા આપણા જમાના સુધી તેઓના ખલીફાઓમાંથી કોઈ ખલીફા હોત અને આપણે બધા કેવી હાલતમાં હોત ખુદા બહેતર જાણે છે. પણ આ ઇમામ હુસેન અલૈહિસ્સલામના કુરબાનીના કારણથી 71 વર્ષના અંદરમાં જ આ ઝાલિમ હુકુમત કે જે શજરા મલઉના છે તે ઉખડી ગયું અને તબાહ અને બરબાદ થઈ ગયું. يا ابن الحسن يا مولاي يا مهدي بقية الله شكوانا إليك بقية الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك. 14 ઝિલકાદ આજની તારીખોમાં જનાબી યુનુસ પૈગંબર તેની કોમ તરફ પાછા પલટ્યા અને 28 દિવસ પછી તે તેની કોમ પાસે પહોંચ્યા અને હિદાયતનું કામકાજ ફરીવાર ચાલુ કર્યું અને તેની કોમ હિદાયતને કબૂલ કર્યા. واجب شده بر ما که جمله با هم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان این کشته در خون شناور لبک این کشته در خون شناور لبک مولا حسین لتشنه بی سر لبک مولا حسین لتشنه بی سر لبک یا حجت الله شکوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. نور هر عالم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان این کشته در خون شناور لبک این کشته در خون شناور لبک مولا حسین لتشنه بی سر لبک مولا حسین لتشنه بی سر لبک یا حجت الله شکوانا إليك يا حجت الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك.